તો ચાલો મિત્રો, આજે સિંહ વિશે આપણે માહિતી મેળવશું. એશિયાઈ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઈ સિંહ એ ભારતમાં જોવા મળતી 5 મોટી બિલાડીઓમાંથી એક છે. પહેલાના સમયમાં તે અરબસ્તાનથી ત્યારે તેની 3 પ્રજાતિઓ હતી: બંગાળના સિંહ, અરેબિયાના સિંહ અને ઈરાનના સિંહ. વખત જતાં આજે તે ફક્ત ભારતના થોડા ભાગ પૂરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતાં તે આકારમાં નાના અને રંગ ઝાંખો હોય છે, પરંતુ આક્રમકતા બંને પ્રજાતિમાં એક સરખી જ હોય છે. આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જંગલમાં, રસ્તાની આજુબાજુ, ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળ સ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં 2 થી 3 બચ્ચાઓને જન્મ આપે છે. 4 બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે, જેમાંથી 1 કે 2 બચ્ચાઓ પુખ્ત વયના થાય છે. પુખ્ત વયના નરનું વજન 190 કિલોગ્રામ અને તેની લંબાઈ 180 થી 205 સેન્ટીમીટર સુધી હોઈ શકે છે, જ્યારે માદાનું વજન 130 કિલોગ્રામ અને લંબાઈ 160 થી 185 સેન્ટીમીટર સુધી હોઈ શકે છે. આ પ્રાણીનું વજન વધુ હોવાથી થોડા સમય માટે તે 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી દોડી શકે છે. ઘણી પ્રાચીન સભ્યતાઓના અવશેષોમાં સિંહના ચિત્રો મળી આવ્યા હોવાને કારણે એવું માની શકાય છે કે આ જાતિ હજારો વર્ષથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. નર સિંહના ગળાની આસપાસ લાંબા વાળ જોવા મળે છે, જેને કેશવાળ કહેવામાં આવે છે, જ્યારે માદા સિંહમાં આ વાળ જોવા મળતા નથી. વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ 29 વર્ષ નોંધાયેલું છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે. સિંહને 18 નખ હોય છે. આગળના પગમાં 4 અને પાછળના પગમાં 5. સિંહ બિલાડી પ્રજાતિનું એકમાત્ર જંગલી પ્રાણી છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે. સિંહના પરિવારમાં કેટલાક પુખ્ત નર, કેટલાક માદા અને બચ્ચાનો સમાવેશ થયો હોય છે. આ પ્રજાતિ મોટા જંગલી જાનવરનો શિકાર કરવો વધુ પસંદ કરે છે, જેમ કે શિયાળ, હરણ, કાળિયાર, સાબર વગેરે. સિંહની ગર્જના સૌથી મોટી હોય છે, જે 5 મીલ સુધી સાંભળી શકાય છે. સિંહો હંમેશા એક જૂથમાં જ રહે છે. એક પ્રાઇડમાં 10 થી 40 સિંહ હોય તો જૂથમાં ફક્ત 1 થી 2 પુખ્ત સિંહોનો સમાવેશ થાય છે. તેમના બચ્ચા હોય છે. સિંહો તેમના ખોરાક તેમજ તેમના જૂથના રક્ષણ માટે અન્ય પ્રાણીઓ સાથે લડે છે. નર સિંહો સામાન્ય રીતે તેમના જૂથ સાથે રહે છે અને માદા સિંહો શિકાર કરે છે. નવા પ્રદેશ પર કબજો કરવા માટે 3 અથવા 4 નર સિંહોએ એક જૂથમાં રહેવું પડતું હોય છે. નર સિંહો ઘણીવાર હરીફ નર સિંહોને તેમના બચ્ચા સહિત રહેઠાણ માટે મારી નાખે છે. 8 સિંહોમાંથી માત્ર 1 નરસિંહ તરુણાવસ્થા સુધી જીવે છે. 8 નરસિંહોમાં એક સિંહના જીવિત રહેવાનું મુખ્ય કારણ એ છે કે તેમને 2 વર્ષની ઉંમરે તેમના ટોળામાંથી દૂર કરવામાં આવે છે. સિંહ 2 વર્ષની ઉંમરે જ ગર્જના કરવાનું શરૂ કરી શકે છે. સિંહ ગર્જના અવાજ ઉત્પન્ન કરે છે જે 8 કિલોમીટરના અંતર સુધી સાંભળી શકાય છે. સમગ્ર વિશ્વમાં 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સિંહો સામાન્ય રીતે રાત્રે શિકાર કરે છે અને દિવસ દરમિયાન આરામ કરે છે. સિંહ દિવસમાં 18 થી 20 કલાક ઊંઘે છે. સિંહણ 90% વધુ શિકાર કરે છે. સિંહની આંખોની પૂતળીઓ મનુષ્ય કરતાં 3 ગણી મોટી હોય છે. બિલાડી પરિવારમાં નરસિંહો એકમાત્ર બિલાડીઓની પ્રજાતિ છે જે માદા જાતિઓથી અલગ દેખાય છે. બિલાડીઓની પ્રજાતિઓમાં સિંહની ગર્જના સૌથી વધુ હોય છે, જે 8 કિમી દૂર સાંભળી શકાય છે. નવા જન્મેલા સિંહના બચ્ચામાં શ્યામ ફોલ્લીઓ હોય છે, જે ઉંમર સાથે દૂર થઈ જાય છે. 1 સદી પહેલાં આફ્રિકામાં સિંહોની સંખ્યા 2 લાખથી વધુ હતી, જે આજે ઘટીને માત્ર 15 થી 30 હજાર રહી છે. સિંહ એ અલ્બેનિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ઇંગ્લેન્ડ, ઇથોપિયા, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ અને સિંગાપોર જેવા ઘણા દેશોનું રાષ્ટ્રીય પ્રાણી છે. વિશ્વમાં આશરે 20,000થી 39,000 સિંહો બાકી છે, જ્યારે ભારતમાં 650 આસપાસ સિંહો છે. દક્ષિણ આફ્રિકન સિંહ અથવા ટ્રાન્સવાલ સિંહ એ સિંહોની સૌથી મોટી પેટાજાતિ માનવામાં આવે છે. વિશ્વમાં વાસ્તવિક સિંહો કરતાં સિંહોની પ્રતિમાઓ વધુ છે. આભાર. આવી બીજી પ્રાણીઓ, પક્ષીઓ, ફરવાલાયક સ્થળો, ધાર્મિક સ્થળો વગેરેની માહિતી આપને મળી રહે એટલા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. થેન્ક યુ સો મચ.